હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. બોલો કઈ હા તમે ક્યારે આયા? બોલો તમે ક્યારે આયા? હું છે ને કાલે 10 વાગે હતો, સોરી 8 વાગે હતો. આ છે ને મેં ક્યાં પણ ના ખવડાવી ધ્યાનમાં તો કાલે શું હતું? મિષ્ટીની બર્થડે મને બોલાવ્યો છે જગતી કેક ખાવાનું બોલાવ્યો નહીં. બોલો રાત્રે મોડા આયા રાતે કઈ મોડો નતો 8 વાગે હતો. 8 વાગે આયા હતા પણ થાકી ગયા હતા. હું થાકી ગઈ. કેક ખા 5 મેં બી નહીં ખાધા. નાવા બાકી છે, નાવાનું છે ને 10 વાગે ગયા આપણે થાકી ગયા હતા. નાખો હવે ચલો નાવાનું છે વાત થોડીક વાર નહીં નથી. હા છે ને ચલો કાઢો ચા પાણી પીધા નાસ્તો કર્યો. હવે છે ને આપણે મસ્ત ના બ્લોગ આવશે ત્યારે જાઓ. કેવા બ્લોગ આવશે બોલો? આ છે માઈક નો અવાજ કેવો છે કે જે નવું લેવલ છે આપણે. હા સ્ટાર્ટિંગ કરવાની અંદર આવી રીતે છે. ચાલો બધા સ્વાગત જય શ્રી ગયા બસ મિષ્ટીની બર્થડે પર આ ગુબારા સંજય કાલે એની બર્થડે હતી મિષ્ટીની. ટીવી બંધ છો મારી પણ શું કહેવાય એલએલબી લાગે વધારે. ત્યારે વાગ્યા છે 9:30. અને જો મારા માટે લાયા છે. શું લાયા છે તમારા? ડ્રેસ લેવો ડ્રેસ. આપણે ગમતું નહીં પણ તને ગમે કાપડ તને ગમે ચાલશે ઘરે પહેલા ચાલશે. બીજા હજી લેજો. એ બાકી ચલાવવાનું દિવાળી આવે. બીજું શું લાયા તમારા માટે? મંગળસૂત્ર લાયા. હા આ મંગળસૂત્ર લાયા. કેટલાનું લાયા? એવું 3500 રૂપિયા. 3500 નું ચાંદીનું છે ને? સોનાનું લઈશું પણ વાર લાગશે. દિવાળી લાગશે મજા આવશે. લાગશે એવા પણ આવશે મજા. એવું નહીં કેવું આપણે. ક્યારે લેવાનું સોનાનું? મારા બર્થડે પર તમારા બર્થડે ક્યારે આવવાની? આવતા મહિને. આવતા મહિને? આવતા વર્ષે. આવતા વર્ષે થોડી દિવાળી પર દિવાળી તો નવા જવું નવા જવું. મેં તો નહીં નાખી છે અમને નાવાનું. પૂજા બી કરી દીધી છે અમને નાવાનું. હમણાં જો છે ને સારું. હવે આગળ શું અમે રસોઈ બનાવીશું આગળ કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં. પંખાનો અવાજ મને તો માઇક પણ નહીં આપું તમે. અલ્પાસની કવડા તો હવે શું બનાવું હે? તમારી વાડીના છે ને? હા જગદરની વાડીના રીંગણાનું શાક. કોણ બનાવશે? પરેશ મકવાણા. પરેશ ઝાલા મકવાણા. કેક કાલે નતો ખાધો તો અત્યારે ખાય છે. કેક ખાવા આવ્યો તો જગદરથી કેક તે મોડા ના આવે, વહેલા આવે. મસાલામાં હું બનાવીશ? શું બનાવ્યું મસાલામાં તમે બોલો? શું નાખ્યું છે અંદર બોલો? જે વસ્તુ નાખવાની એ વસ્તુ નાખીશ. બોલો ને. બેસન છે, પછી બીજું શું છે? સિંગ છે, પછી મીઠું મરચું, પછી મીઠું મરચું, હળદર. હે ને? આજે પરેશના હાથનું શાક અમે ખાઈશું. હે ને? દેશી રીંગણા તો દેશી. શું કરી રહ્યા છો તમે બોલો? આ છે રીંગણા દેશી. અડદન છે ભરેલા રીંગણાનું શાક. શું કીધું? શું કરી રહ્યા છો તમે? આ છે રીંગણા અમારે શાક બનાવવાનું છે. ગામડેથી લાવતો કાલે તમે જો આવી થાકો ને બગડી જાય બે ત્રણ દિવસ રાખીને તો આ છે મસ્ત રીંગણા. જગદરના રીંગણા છે ને? જગદરના રીંગણા છે. કેરી ચંદ્ર આવો તો કેરી બતાવો.
કેરી દે તો દેશી કેસર કેરી છે આ બાવલા બગુ તો 55 કિલો હે અમદાવાદમાં જે મળે નહીં આ કેરી અમને મફત ખાવા મળશે કેરી જગધરના આંબાની કેરી અને આ છે રીંગણા તમે શું મસાલો ભર્યો બોલો આની અંદર શું શું ભર્યું છે બેસન બેસનનો લોટ દેખાય છે સિંગ છે મસાલો ઊંધી છે પછી મીઠું મરચું હળદર હે ને આ છે કેક કાલે કેક ખાધું નતો કારણ કે હું થાકી ગઈ હતી બધા છોકરાઓ હતા એટલે એમને કેક આપવાનું ભૂલી ગઈ હતી એટલે ભૂલી ગઈ હતી ને રાત્રે બહુ મોડું થઈ ગયું હું નવરી થઈ ગઈ કેક છે અત્યારે ખાઈ ગયા છે સાચી વાત કેક ખાવા છે 500 કિલોમીટર આવ્યો તો કેક ખવડાવી દે સાંજે કાલે અત્યારે કેક ખવાઈ ગયો મને કેવો માણસ કેવા માણસ છે આપણે કેવા માણસ છે કેક ખાવા મને બોલાવ્યો હું અત્યારે કેક આપી ખાધી તો કરા ને કેક અત્યારે ખાધી કેક રાત્રે બહુ મોડું થઈ ગયું મારા હોશે હું એટલી થાકી ગઈ કેમ પાછો રોટ નાખી દીધો હવે ને હવે શું કરશો જોઈએ હવે તમે કેવું શાક બનાવો હો પેલા કેક તો ખાઈ લો માના ખાઈ લે શું માર નહીં ખાવું મસાલો વાંગી દે મારા હાથ લોટ વાળા છે તમારે કેવા છે કઈ ગ્રીસ વાળા નથી દેખો આવી રીતે 4 ભાગ કરી દીધા છે અને અંદર મસાલો બસ મસાલા વાળા અહીંયા રાખો આ કટિંગ કરેલા તો છે તમને અમુક છે ખાઈ કરેલા લો વીરને જરી ભરેલા રીંગણા રે રીંગણાનું ચક્કન થઈ આમાં લોટ નો આપો મેં લોટ નાખ્યો છે કારણ કે જાડો રસો થાય આને શું કરવાનું જો દે દે છે સલેડું ફેંકી દેવાનું હે કીડા કેમ પડતા હશે હે ને દવા નો આવે અંદર એવું દવા નો આવે આ રીંગણામાં એવું તો આ છે ને ગામુતર આવે ને આપણે ગાયનું એનાથી પકવેલા એવું છે ગાયના ગૌમૂત્રથી દવાની જગ્યાએ યુઝ કરવાનું એવું એનાથી રીંગણા હારા થાય મને તો આ ખબર જ નથી લો કેને આવી રાજબાત આપણે છે ને ખેતર લઈ લઈએ બરાબર હા ને પછી આવું બધું શાકભાજી વાવીએ બરાબર એટલે ઓર્ગેનિક ખાવાનું રોજ વાડીનું તાજું ખાવાનું બરાબર એવું કરું છે હા ઓછા નહીં પડે ઓછા બનશે આ ચમ સાઈડમાં કાઢી દીધું તમે બોલે જ હતું ક્યાં બન્યું બાકી બધા રીંગણા ભરી દીધા છે તો હજી છે ખાલી મસાલો ખાલી દીધો હવે મસાલાને પાછું વઘારમાં અંદર નાખવાનું છે ગાડો સફાઈ મજા ખાવાની જાઓ હાથ ધોવા છે આ ધોઈ નાખું પછી બની ગયું બને રહ્યો વિડીયો અંદર હાલો અને બધી આજે કોમ રીંગણાનું શાક બને છે
રસોડામાં જો કેવું પડીશ લોટમાં લીધું પરેશ શાક બનાવી દેશે પરેશ રીંગણનું શાક બનાવી દેશે ને હું રોટલી કરી દઈશ ફટાફટ જમવાનું થઈ જાય ફ્રેન્ડ્સ આગળ જોતા રહો વિડીયો અમારો રોટલી બનાવું તેલ 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 જો શાક વઘારી દીધું છે હે ને તેલ નહીં નાખ્યું અંદર આવી રીતે ચાલ નાખવાનું છે તેલ નહીં નાખ્યું ખાલી રીંગણ પાણી નાખ્યું ચાલની વાર છે એવું જોઈએ કેવું બને તમારા હાથનું શાક દૂધી ધોઈને રાખી હવે સાંજે બનાવીશું દૂધી હા 2 દિવસ સુધી દૂધી જ ખાવાની કારણ કે કેટલી લાયા છો તમે 3 દૂધી લાયા 3 દાડા સુધી ખૂટશે નહીં દૂધી રીંગણા અડધા બનાયા અત્યારે આટલા બચ્યા છે રીંગણ બટેકા બનાવી દઈશું બરાબર મને બહુ ભાવે સ્પેશિયલ કોના માટે લાયા છે મારા માટે મસ્ત ખાઈશું આપણે ખટ્ટી ખટ્ટી કેમ રાખવા અમારા રાખો અહીંયા ધોઈ ધો નાખો પછી કોરા થાય સરસ મજાનું રસાવાળું શાક રીંગણનું જગદરની વાડીના રીંગણનું સરસ મજાનું શાક બની ગયું છે અને પીરસી રહી છું પરેશની થાળીમાં આ જગદરની કેરી છે જગદરના આંબાની કેરી છે અને છાશ ચલો તમે પણ આવી જાઓ ખાવા હું છે રિમોટ લઈને બેસી જાઉં ટીવી જોવા માટે પણ ટીવીમાં પણ નેટવર્ક ઓછું આવશે તો પણ કંટાળો આવે છે આવતું નહીં કશું ટીવી તો રિમોટ ઘુમાડું ને ભાઈ જમવાનું આપી મસ્તીનું કેરી નાખા રીંગણાનું શાક છે બનાવેલું મેં બનાવેલું છે ને કેરી છે ને આપણે ધીમે ધીમે ચાલુ કરી જમવાનું ને આજે જમવાનું છે ને દેશી રીંગણા છે અમારા ગામના તો મિત્રો હાલો જમી લઈએ જો આપણે રીંગણાનું શાક છે ભરેલા મસ્ત મસ્તીના જોઈ શકો છો તો ખાવાનું શરૂ કરી દઈએ આપણે ને ખાસ કોને રીંગણાનું શાક ભાવશે જરા કમેન્ટ કરજો આ તો દેશી રીંગણા છે મોર પીસ કહેવાય ને એ છે બહુ આના છે કેરીનું આથણું કેસર કેરી છે છે ઠંડી સાસ અમૂલની બહુ મસ્ત છે અને અલ્પાઈએ તો જીરું નાખીને મસ્ત બની દીધી છાશ ને મને બહુ ભાવે છે જીરું નાખેલી છાશ ચાલો મિત્રો અલ્પા કહે છે